ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને સરળ, પારદર્શક અને વિશ્વાસપાત્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા 6 મહિનામાં 28 નવી પહેલો કરી છે, જેને 6 ભાગમાં વહેંચવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી વ્યવસ્થાઓની પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાર યાદીમાં શુદ્ધતા, મતદાનમાં સરળતા અને ક્ષમતા નિર્માણ. ભારતમાં ચૂંટણીઓના સંચાલન માટે ચૂંટણી તંત્ર મુશ્કેલ અને સંવેદનશીલ કર્તવ્યો નિભાવે છે, જે લાંબા સમય સુધી ચાલુ રહે છે અને કેટલીક વખત મહિનાઓ સુધી ચાલતા રહે છે. આ કાર્યોને ઓળખીને આયોગે ચૂંટણી ફરજ પર તૈનાત કર્મચારીઓને આપવામાં આવતા માનદ વેતન દરોમાં સુધારો કર્યો છે. આવો છેલ્લો મોટો સુધારો 2014 અને 2016ની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત BLOsનું પણ માનદ વેતન બમણું કરવામાં આવ્યું છે. સાથે જ BLO સુપરવાઇઝર્સ, મતદાન અને મતગણતરી કર્મચારીઓ, CAPF સહિત નિરીક્ષણ ટીમો અને માઇક્રો ઓબ્ઝર્વર્સનું પણ માનદ વેતન વધારવામાં આવ્યું છે. પ્રથમ વખત ERO અને AERO માટે પણ માનદ વેતન આપવામાં આવ્યું છે અને જલપાનની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે. આગળ પણ અમે આવી અનેક પહેલો વિશે વાત કરશું. આવા જ વિડીયો જોવા માટે ECIના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભારત.